તો રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના એક નિવેદને રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે। ત્યારે ક્ષત્રિય સમાજ પણ માફી આપવા તૈયાર નથી। રાજકોટ ક્ષત્રિય સમાજના વકીલો જિલ્લા પણ મેદાને આવ્યા છે। વકીલોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી। ક્ષત્રિય સમાજનું કહેવું છે કે જો ક્ષત્રિય સમાજ અને ખાસ યુવાનોને ખોટી રીતે કનડગત કરશે તો તેઓ કાયદાકીય લડત આપશે। પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ છે તે જોવા મળ્યું છે। પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવાની માંગ છે ને અલગ અલગ સંગઠનો છે તે મેદાને આવે છે। રાજકોટના ક્ષત્રિય એડવોકેટ છે તેઓ અત્યારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર દેવા આવ્યા છે ને કહી રહ્યા છે કે કોઈ આ ભૂલ કરે અને કોઈ ગુના કરે, પણ અમારો સમાજ બહુ શિક્ષિત અને એજ્યુકેટર વાળો છે, તેથી અમે પણ બહુ સંયમથી આ કાર્યક્રમ લોકશાહીની ઢબે કરી રહ્યા છીએ। આપ શું કહેશો, વકીલો આગામી દિવસોમાં કઈ રીતે ક્ષત્રિય સમાજને મદદ કરશે? ક્ષત્રિય સમાજને કોઈ પણ રીતે આખા ગુજરાતમાંથી ગમે ત્યારે અમારા ક્ષત્રિય ફાઉન્ડેશનની જરૂર પડશે ત્યારે અમે એની સાથે ઊભા જ છીએ કાયદાકીય લડત આપવા માટે। સ્પષ્ટપણે આપ શું કહેશો, શું મુખ્ય માંગ છે ને કઈ રીતે આપ આ આંદોલનમાં જોડાયા છો? સમાજની જે માંગ છે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો, એની સાથે અમે વકીલો અમારો ટેકો છે અને જ્યાં જ્યાં જરૂર પડે કાયદાકીય રીતે ત્યાં અમે એને સમાજને સપોર્ટ કરશું। આપ શું કહેશો? રાજકોટ 10 લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ કેન્સલ થવી જોઈએ। બરોડા અને સાબરકાંઠામાં ટિકિટ કેન્સલ થાય તો રાજકોટમાં શું કામ કેન્સલ નથી થતી? ક્ષત્રિય સમાજના યુવાનોને જે ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી કરેલી કોઈ પણ કાળે સાખી લેવાશે નહીં। રાજકોટ ગિરસદાર રાજપૂત સમાજના વકીલ મંડળ દ્વારા અત્યારે કલેક્ટરને અમે આવેદનપત્ર દેવા જઈ રહ્યા છીએ ને પોલીસ મિત્રોને બે હાથ જોડી વિનંતી કરી કાયદો ખોટી કલમો ન લગાડે। ક્ષત્રિય સમાજના યુવાનો અત્યારે લોકશાહી ઢબે જે આંદોલન કરે છે અને કાયદો હાથમાં ન લેવી આપ સર્વને વિનંતી કરી છે। પણ એટલે જે ક્ષત્રિય સમાજનું આંદોલન છે ટિકિટ રદ થવી જોઈએ પરસોત્તમ રૂપાલાની તેવી માંગ સાથે તેઓ અડગ છે ને હવે વકીલો ક્ષત્રિય સમાજના છે તેઓ પણ મેદાને આવ્યા છે। કાયદાકીય રીતે ખોટી રીતે કનડગત કરવામાં ન આવે ને જો આ પ્રકારનું કૃત્ય સરકાર દ્વારા કરવામાં આવશે તો કાયદાકીય લડત આપવા માટે પણ તેઓ તૈયાર હોવાનો દાવો કરી રહ્યા છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9।